આરાધ્યષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અનેક જીવાત્માઓના કલ્યાણને માટે તમામ સત્શાસ્ત્રોનું દોહન કરી અને અંદર જીવાત્માઓનું કલ્યાણ સહેજે સહેજે થાય એવા સારરૂપ જે શાસ્ત્રો એને એકત્ર કરી અને આપણા બધાની સામે મૂક્યા છે, જેથી કરી એને વાંચીને, એને વિચારીને, એની કથાઓને સાંભળીને એને જો જીવનમાં ઉતારીએ તો આલોક અને પરલોક બંને સુધરે. તો ભગવાનના આ પ્રયાસને ચરિતાર્થ કરવા માટે જેટલો આપણે પ્રયાસ કરીશું એટલો પરમાત્માનો દાખલો આપણે સાર્થક કર્યો ગણાશે. ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરેલી એવી જે વિદુર નીતિ બહુ અદ્ભુત નીતિશાસ્ત્ર છે. કદાચ પહેલા દિવસે તમને એવું લાગ્યું હશે કે આમાં તો બધું ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહે છે, પણ હકીકતમાં આપણે પણ બધાએ જ્યાં જ્યાં ભૂલ કરતા હોઈએ ત્યાં ધૃતરાષ્ટ્ર બનીને જ બેઠા હોઈએ છીએ. એટલે દરેક વ્યક્તિને જગાડવા માટે, ત્યાગી હોય, ગૃહી હોય, આબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, કોઈ પણ હોય, ચારેય વર્ણ, ચારેય આશ્રમ, બધાને જ આ વિદુર નીતિની કથા લાગુ પડે છે. ગઈકાલે આપણે જોયું કે વિદુરજી મહારાજ હવે એક પછી એક અંક બતાવે છે. પહેલો અંક બતાવ્યો, એમાં છેલ્લી વાત બતાવી સત્યની. મનુષ્યના જીવનની અંદર એક સત્ય એવું છે કે જીવનમાં માત્ર એક જો સત્ય હોય તો એને આસમાને લઈ જાય છે. બીજા ઘણા બધા સદ્ગુણો હોય પણ સત્યનો અભાવ હોય તો એ માણસ તળિયે બેસી જાય છે. સમાજમાં પણ એની કોઈ કિંમત નથી રહેતી. ત્યાર પછીનો એક બીજો અદ્ભુત ગુણ બતાવ્યો છે, અને જે ગુણ છે ક્ષમા. તો આ ક્ષમા નામનો જે ગુણ, ક્ષમા ગુણો શક્તાનામ ભૂષણ ક્ષમા. ક્ષમા છે એ પરમ સદ્ગુણ છે. ક્ષમા એટલે શું? જાતું કરવું, માફ કરી દેવા. કોઈની ભૂલ હોય તો ગણીને ગાંઠે ન બાંધવી. સામેવાળી વ્યક્તિમાં સુધારો ન થાય, એનો સ્વભાવ ન સુધરે તો આપણે આપણો સુધારી નાખવું, આને ક્ષમા કહેવાય. કોઈ આપણો અપરાધ કરે, કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણને અપશબ્દો કહે તો એને ખમી ખાવા, એને ક્ષમા કહેવાય. તો ક્ષમા છે એ સદ્ગુણ છે, પણ દુનિયા ક્ષમાવાળા માણસને અશક્ત, નમાલો માને છે. જે માણસ બહુ જતું કરે, કાંઈ ભૂલે નહીં, તો દુનિયા એમ માને કે આ તો હાવ નિર્માલ્ય છે. પણ વિદુરજી મહારાજ એવું કહે છે કે રાજા, અશક્ત અને સામાન્ય માણસ હોય ને એના માટે ક્ષમા છે એ ગુણરૂપ છે, અને સમર્થ માટે ક્ષમા છે એ આભૂષણ રૂપ છે. બેયને માટે ક્ષમા ખૂબ જ જરૂરી છે અને બંનેને શોભાડે છે. નમાલો માનનારા હોય 5-15, અને એ પણ દુર્જન માણસો હોય, અણસમજણવાળા હોય. બાકી જે સજ્જન છે, સમજણવાળા છે, એ ક્ષમાવાનને વખાણે છે. માટે ક્ષમા છે એ આભૂષણ છે. અને હે રાજન, ક્ષમાવશીકૃતર્લોકે ક્ષમયા કિમ ન સાધ્યતે શાંતિ ખડકરેયસ્ય કિમ કરીષ્યતિ દુર્જન. આપણી પાસે તમામ હથિયારો સજ્જ હોય અને હથિયાર વગરનો કોઈ માણસ આપણને દબાવે તો આપણે દબાઈએ ખરા? કારણ કે આપણી પાસે હથિયાર છે. એમ ક્ષમારૂપી હથિયાર જેના હાથમાં હોય એને દુનિયા ગમે એટલી પીડવાની, હેરાન કરવાની મહેનત કરે એ કોઈ નથી
પીડાતો નથી. કેમ નથી પીડાતો? એના બટન ઉપર સંભળી સૂતર છે. એટલે કોઈ અપમાન કરે તો આને કોઈ અસર થાય જ નહીં. અને આ વસ્તુ છે ને એ આપણે ક્યારેય વિચારતા નથી, અને વિચારતા નથી એટલે દુઃખી થઈએ છીએ. સમાજ હોય, તમારો પરિવાર હોય, યા તો રાજકારણ હોય કે જે હોય તે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણસર આપણો વાંક નથી, અને છતાંય આપણને કદાચ કાંઈ કહે તો આપણને એનો ડાઘો પડી જાય, તો આપણામાંથી કાંઈ વજન ઓછો થઈ જાય કે કાંઈ બીજી પીડા થાય. હા, માથું દુખે. કેમ? તો કે અણસમજણ છે એટલે. એનું ચક્કર મગજમાં લઈને ફરિયાદ કરતા હોઈએ કે આણે તો મને આમ કહી દીધું. એણે કદાચ તમને 2 શબ્દ કીધા તો એ તમારી થેલીમાં, પર્સમાં આવી ગયા, તમને વજન લાગ્યો કાંઈ? પણ આ ભાવના સાધુ સંતોની જીભ ઘસાઈ ગઈ, પણ છતાંય આ ભાવના હજી કોઈ નામાં આવતી નથી. કથામાં બેઠા હોઈએ, આવી સરસ વાતો આવતી હોય ત્યારે તો બધા ડાયા ડમરા થઈને જ બેઠા હોઈએ, પણ જીવનમાં જ્યારે આચરણમાં મૂકવાનું થાય ત્યારે અમે હોઈએ કે તમે બધા મૃત્યુલોકમાં છે, બધા એક જ મેદાનમાં ઊભા છે. સમયે કોઈ પણ સમજણ રાખી શકતા નથી. તો વિદુરજી મહારાજ આજે ધૃતરાષ્ટ્ર સહિત આપણને સર્વ કોઈને આ વસ્તુ સમજાવે છે. જતું કરવું, નમતું મૂકી દેવું. એમાં આપણા મા બાપ બદલાઈ જાય કંઈ? એવું કંઈ થાય? આપણી જ્ઞાતિ બદલાઈ જાય, આપણું નામ બદલાઈ જાય, આપણા સંબંધો બદલાઈ જાય, પણ છતાંય માણસ જતું કરી શકતો નથી. અને એક વાત એ પણ સમજવા જેવી છે, ઠાકોરજીની એવી અદ્ભુત આ સૃષ્ટિ છે, એવી એની માયા છે કે તલ જેટલું જતું ન કરે અને દુનિયાને એમ જ કે હું જ બધું જતું કરું. અમારા ઘરમાં તો કોઈ સમજે જ નહીં, મારે જ બધું ખમી ખાવાનું. હવે આ દુખાવો કોને કહેવા જાવો? વિચારો. માટે સમજવા અને વિચારવા જેવું તો છે જ. તો વિદુરજી મહારાજ એમ કે છે કે શાંતિ ખડક કરે યસ્ય કિમ કરીષ્યતિ દુર્જન. જેના હાથમાં શાંતિ રૂપી, સહન શક્તિ રૂપી તલવાર છે, એને નિંદા ટીકા કરનારા દુર્જનો શું કરી લેવાના છે? એ નિંદા ટીકા કરે ત્યારે આપણે તલવાર આડી રાખવી, જેમ યુદ્ધની અંદર ઢાલ આડી રાખવામાં આવે એમ. તો ક્ષમા નામનો એક ગુણ ખૂબ અદ્ભુત વિદુરજીએ બતાવ્યો છે. હવે વિદુરજી મહારાજ 2નો આંક બતાવે છે, 1નો પૂરો થઈ ગયો. બીજું ઘણું બધું હોય, પણ ખાસ તમારે બહુ સમજવા જેવું ન હોય. તો 2ના આંકની અંદર એવું બતાવ્યું કે 2 વસ્તુ ન કરવી. શું? તો કઠોર વાણી ન બોલવી અને દુષ્ટની પૂજા ન કરવી. આ 2 સાવધાની જે રાખે એ આ લોકની અંદર વિશેષ શોભે છે. કંઈક જ વચ્ચે શ્લોક લેશું, બાકી તો ગુજરાતી આપણે વાંચી જઈશું. તો જે કઠોર વાણી બોલ્યા કરે, એટલે મન ફાવે એવા શબ્દો વાતની વાતમાં કાઢ્યા કરે, તો ધીમે ધીમે કરતાં તમારા સંસારીમાં આ વસ્તુ વધારે રહે. તમારે જો સુખી થઈ અને ઘરમાં શાંતિથી રહીને ખાધેલું પચાવવું હોય તો હંમેશા મૃદુ ભાષી, બોલવામાં ધીમું રહેવું, આકરું જરાય ન થઈ જવું. તીખું, તમતમું, તેલવાળું થોડુંક ઓછું કરી નાખવું એટલે તમો ગુણનો જે ભાગ છે એ ઘટતો જાય. કારણ કે જમવાનું એટલું તીખું અને બોલવાનું એટલું જ તીખું. એટલે તમોગુણ જ્યારે વધારે હોય, જે માણસનો તમોગુણી સ્વભાવ હોય એને કંટ્રોલ રહેતો નથી. પછી પસ્તાવો થાય, પણ પછી કોઈ મતલબ. ડાયો એને જ કહેવાય કે પહેલાં કંટ્રોલ રાખે અને બગાડે નહીં. માટે તમારે જો સુખી થવું હોય, દીકરા વહુઓના રોટલા શાંતિથી જો ખાવા હોય, તો તમારે તો બને ત્યાં સુધી હાથ ફેરવવાનું જ રાખવું. આપણી થાળીમાં તો બરોબર આવે, બીજું શું. તમારા હાથમાં વ્યવહાર હોય, સત્તા હોય, સંપત્તિ બધું હોય, અને જ્યાં ત્યાં બધાને ખીજ્યા કરે, વઢ્યા કરે, બધાના અપમાન કર્યા કરે, તારામાં અક્કલ નથી, તને આમ નથી આવડતું. હવે આમ નામ કર્યા કરો તો તમે મોટા છો એટલે કદાચ માન મર્યાદા રાખે ને કાંઈ ન બોલે, પણ એના હૃદયમાંથી તમારું સ્થાન ધીમે ધીમે ઓછું થતું જાય. પછી તો તમે એની હાજરી ન હોય ત્યારે કંઈક 2 શબ્દો બોલ્યા હોય ને, પછી છોકરાઓ કે
કે બા તને આમ કહેતા હતા, તો કે એને ટેવ પડી ગઈ છે, આપણે નહીં સાંભળવાનું. કેમ? તો કે એના હૃદયમાંથી તમારું સ્થાન નીચે ઉતરી ગયું, કાં તો કાયમને માટે આમ નામ ચાલુ જ રાખે. એટલે વડીલો હોય એમણે તો ખાસ આ વાતને વણી લેવી. અને નાના બહેનોએ ક્યારેક એવું માનવું કે ભાઈ એના સ્વભાવ છે એટલે આપણે ગણીને ગાંઠે ન બાંધવું. પ્રાણને પ્રકૃતિ સાથે જાય. હા, પ્રકૃતિ છૂટે, સત્સંગમાં આવે, કંઈક સમજે તો છૂટે, પણ સમજે નહીં તો ક્યાંથી છૂટે? ગમે એટલી કથા સાંભળે નહીં. માટે સમજીને ઘરની અંદર રહેવું, કઠોર વાણી ક્યારેય પણ ન બોલવી. બીજી વાત વિદુરજીએ બતાવી, દુષ્ટ માણસની પૂજા ક્યારેય ન કરવી. દુષ્ટ કહેતા ખોટો. આપણે જાણતા હોઈએ કે આ માણસ ખોટો છે, તો એના ખોટા વખાણ, એની ખુશામત કરી અને એને બહુ માન સન્માન ન દેવું, એની સાથે બહુ માન દઈને વાત પણ ન કરવી. એ ઘરની અંદર તમે મન દઈને વાત કરો એટલે ઘરે આવે, કારણ કે ખોટો દુષ્ટ છે. અને ઘેર આવે એટલે ઘરની અંદર કાંઈ કાંઈનું અહીંયા કરીને બગાડ કરે, એકબીજાના મન મેળ તોડાવે. એટલે અહીંયા વિદુરજી ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે તમારે કોઈ દુષ્ટ માણસની સોબત છે ને એને તમે કાંઈ માન સન્માન આપો છો? વિદુરજી કાંઈ બોલ્યા, ધૃતરાષ્ટ્ર કાંઈ બોલ્યા નહીં. એટલે વિદુરજી કહે છે કે આ શકુની છે ને એ એક નંબરનો દુષ્ટ છે અને એની તમે પૂજા કરો છો. કહેતા એક કે એમ જ તમે તમારો દીકરો બે કરો છો અને એને તમે તમારા ઘરમાં રાખ્યો છે. શકુની કે કર્ણ એકેય તમારા પરિવારના નથી, કોઈ તમારા સગા ભાઈઓ નથી, અને તમે એને દુર્યોધન એકમાત્ર એના ને એના જ વખાણ કરો છો. કાંઈક મુશ્કેલી આવે તો ભીષ્મદાદા બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, એની સલાહ નહીં લેતા તમે પહેલી સલાહ એકાંતમાં ખૂણે બોલાવીને શકુનીની લ્યો છો. તો દુષ્ટ માણસ છે એ ક્યારેય પણ સારો નિર્ણય આપી શકતો નથી. એને તમે માન સન્માન આપો એટલે એ જિંદગીમાં તમારા દીકરાનું સારું થવા નહીં દે. આટલી વાત કરીને છતાંય ન સમજ્યા તો વિનાશના દિવસો આવ્યા. ચોખવટ કરી નામ આપીને વિદુરજીએ કહ્યું. વળી વિદુરજી આગળ બતાવે છે કે હે રાજા, એક વ્યક્તિએ પૂજેલા વ્યક્તિને જે પૂજે એનો નાશ થાય. એક વ્યક્તિએ પૂજેલો વ્યક્તિ એટલે શું? સજ્જન કોને કહેવાય? કે જેને ઘણા બધા સારા માણસો સન્માન આપતા હોય, જેને ઘણા બધા નિંદતા હોય અને એક જ વ્યક્તિ સન્માન આપતો હોય, તો એવાને પૂજવાથી કાંઈ, કારણ કે એનો કાંઈક સ્વાર્થ સિદ્ધ થતો હોય તો જ એણે એને સન્માન આપ્યું હોય. તો આપણને એમ થાય કે એવું કોણ હશે? તો એ છે કર્ણ. કારણ કે કર્ણને કોઈ સન્માન આપતું નથી, અને નથી આપતું એનું કારણ કર્ણ કોઈ નબળા નથી, પણ કર્ણ એવા કુંતાજીને એક ભૂલથી આંટી ગુટીમાં આવી ગયા છે કે એની જિંદગી આખી ઝેર. ભગવાનના ભક્ત હતા પણ કોઈ રસ્તો નહોતો એટલે એણે દુષ્ટનો સાથ લીધો. એટલે વિદુરજી ચોખ્ખા શબ્દોમાં કહે છે કે કર્ણને એક જ વ્યક્તિએ પૂજ્યો છે. ધૃતરાષ્ટ્ર કે કોણે? તો કે તમારા દીકરાએ. એને કોઈએ બીજાએ મોટો નથી કર્યો. એને ભીષ્મદાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય કોઈ સન્માન આપતા નથી. જ્યારે કૌરવ અને પાંડવોની શસ્ત્ર પરીક્ષા હતી તો એ વખતે આપણે જાણીએ છીએ કે દુર્યોધનનામાં કંઈ વિદ્યા આવી નહોતી. એટલે અર્જુનનો જ્યારે વારો આવ્યો ત્યારે અર્જુન અદ્ભુત બાણ વૃષ્ટિ માંડ્યા કરવા. મેઘાસ્ત્ર છોડે, અગ્ન્યાસ્ત્ર છોડે, અલગ અલગ વાયવ્યાસ્ત્ર છોડે અને આખું પ્રકૃતિનું વાતાવરણ બદલાઈ જાય. દ્રોણ ગુરુ એ વખતે અતિ રાજી થઈ ગયા અને દ્રોણ ગુરુએ આકલ કરી, છે કોઈ કૌરવોમાં અર્જુનનો પડકાર ઝીલે એવું? એટલે દુર્યોધનને વિચાર થયો કે અર્જુનનો જય જયકાર થશે, આને તો મંડી બળતરા થવાને. એ જ વખતે ત્યાં કર્ણએ પ્રવેશ કર્યો, શસ્ત્ર સજ્જ થઈને આવ્યો છે. હવે આ કર્ણ છે એ કુંતીપુત્ર છે, પણ છતાંય કુંતાજી તો આખી જિંદગી મૌન જ રહ્યા છે. એટલે દુર્યોધને તરત જ કર્ણને એવું કહ્યું કે તને બાણ વિદ્યા સારી ફાવે છે, માટે તું અર્જુનનો સામનો કર. એટલે કર્ણ તરત ઊભો થયો. ભીષ્મદાદા કહે છે પૂછ્યા વગર કેમ ઊભો થયો? આ ક્ષત્રિયોની શસ્ત્ર પરીક્ષા ચાલે છે. પહેલાં તો તું પ્રમાણ આપ કે તારા માતા પિતા કોણ છે, તારી જ્ઞાતિ કોણ છે, તારા ગુરુ કોણ છે.
આ બધું બતાવે, કુળ વગેરેની ઓળખાણ આપે, એ જ અહીંયા પરીક્ષા આપી શકે. સંપૂર્ણપણે શુદ્ધ ક્ષત્રિય હોવો જોઈએ. અને એ વખતે કુંતાજી ઘણાય ધ્રુજી ગયા, પણ હવે કાંઈ બોલાય એવું હતું નહીં. અને કહ્યું કે કોઈ રાજા હોય તો એ રાજાની સામે શસ્ત્ર પરીક્ષા આપી શકે, માટે તું પરીક્ષા નહીં આપી શકે. હવે એને કાંઈ રાજ વગેરે તો હતું નહીં, દાસીપુત્ર ગણાતો. કર્ણ કાંઈ બોલે ત્યાર પહેલાં દુર્યોધન ઊભો થયો. દુર્યોધન કહે છે કે દાદા મારી વાત સાંભળો, એ ભલે રાજા નથી પણ આજથી હું એને અંગ દેશનું રાજ્ય આપું છું. રાજા એવું કહે કે હું એને રાજ્યમાં ભાગ આપું એટલે એ રાજા જ કહેવાય, પછી એને રાજ્યાભિષેક કરવાની પણ જરૂર નહીં. તમે જુઓ ને, તમારે અમુક દાન પુણ્ય હોય તો તમે ખાલી સંકલ્પ કરી નાખો ને પછી 6 મહિને જ્યારે મેળ આવે ત્યારે પૂરું કીધું એટલે અંગ દેશનો રાજા ગણાય. એટલે તરત જ દુર્યોધને એવું કહ્યું કે કોઈ પણ રાજા હોય અને તેજસ્વી હોય તો એની નાતજાત પૂછવામાં નથી આવતી. અને એ વખતે કર્ણએ પછી ધનુષ બાણ લીધેલા, પણ અર્જુનની સામે તો કંઈ એ ટક્કર ઝીલી શક્યો નહોતો. અને ત્યારથી દુર્યોધનનો કર્ણએ પક્ષ લીધો, ત્યારથી દુર્યોધનને એની સાથે હેત થઈ. અને કાયમ દુર્યોધન એને રાજ કચેરીમાં બોલાવે, એની સલાહ સૂચન લે. બાકી બીજા કોઈ એને બોલાવતા નહોતા, સારા માણસો કોઈ સન્માન નહોતા આપતા. એટલા માટે કહ્યું કે એક તમારો દુર્યોધન જેને બહુ મોટો માને છે, અને દુર્યોધનને એ પણ ખબર હતી જો એ વખતે કુંતાજી એવું બોલ્યા હોત કે કર્ણ મારો પુત્ર છે તો મહાભારત આગળ વધવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. એનું કારણ છે કે દુર્યોધનને 100% ખબર હતી કે ભીષ્મ દાદા ખાલી દેખાવના જ મારા પક્ષમાં છે, પણ એને એટલો પાક્કો ભરોસો હતો કે આ કર્ણ છે ને એ જરૂર મને યુદ્ધની અંદર વિજય અપાવશે. અર્જુનનો સમોવડિયો એકમાત્ર કર્ણ છે, એટલે કર્ણના ભરોસે એણે મહાભારતના બંધારણ માંડેલા. એટલા માટે એને એકે પૂજ્યેલો કહેવાય. તો તમે એને સન્માન આપો છો, માટે હે રાજન તમારો કુળે સહિત નાશ થવાનો નથી. અને મહારાજે પણ આ વસ્તુ બતાવી. મહારાજે જ્યારે ધર્મ અને અધર્મની વ્યાખ્યા કરી તો મહારાજ કે કોઈને પૂછવાની જરૂર નથી. આપણે જે કોઈ કાર્ય કરીએ, કોઈ પણ કામ તમે કર્યું, એને જાજા સજ્જન પુરુષો વખાણે તો એ ધર્મ છે, અને તમે જે કામ કર્યું એને જાજા સજ્જન પુરુષો નિંદે કે આ બરોબર નથી તો એ અધર્મ છે. તમારે ક્યાંય શાસ્ત્રમાં પૂછવા જવાની જરૂર નથી. તો આ ધર્મ અને અધર્મ તો એક જ વ્યક્તિએ વખાણ્યો તો એ ધર્મવાળો છે એવું કહી શકાય નહીં. વળી બીજી વાત બતાવી, કારણ કે હવે 2નો આંક આવે છે. એક પૂરું થયું, એકે પૂજેલા ને પૂજે. હવે બીજી વાત આવી કે જે ગૃહસ્થ હોય અને એ નિવૃત્ત થઈને બેસી રહે તો એનો નાશ થાય છે. ધંધો રોજગાર વગેરે ન કરે ને ભજન ન કરે તો નાશ જ થાય. તો બેઠા બેઠા વિચારો શું સારા આવે. ભલે પછી તમે નિવૃત્તિ લઈ લીધી હોય, તમારા દીકરાને વહીવટ આપી દીધો હોય, તોય કામ વગરના એમને બેસી ન રહેવું. કોઈને કોઈ પ્રવૃત્તિ પછી આધ્યાત્મિક કરો, ધાર્મિક કરો, વ્યવહારિક કરો, કોઈ પણ કરો. ઘણા સમાજનું સારું કરતા હોય. તમે જુઓ ઘણાને ભજન ભક્તિનું અંગ ન હોય એવા જે વડીલો હોય તો નોકરી ધંધામાંથી નિવૃત્ત થઈ અને સમાજ સેવામાં જોડાઈ જાય. ઘણા ગાયોની સેવામાં જોડાઈ જાય. તો આવા સ્થાનોમાં અનાથાશ્રમની અંદર સેવાઓ ચાલતી હોય તો એમાં એ વહીવટી માણસ હોય તો વહીવટમાં જોડાય, સેવાકીય માણસ હોય તો સેવામાં જોડાય. પછી પગાર લે કે ન લે, આર્થિક રીતે સારું હોય તો ખાલી સેવા કરે, અને પરિસ્થિતિ નબળી હોય તો વળી કંઈક થોડું ઘણું આપે તો સ્વીકારે. પણ આવી રીતે બિલકુલ નિવૃત્ત થઈ અને બેસવું નહીં. જો તમે બિલકુલ નિવૃત્ત થઈને બેસશો તો તમે કોકને અડચણરૂપ થશો. જરૂર કોકને ઘરમાં, કુટુંબમાં કંઈક ને કંઈક નડશો. અને સ્વભાવ તો સલાહ દેવાનો, કોઈ તમારી સલાહ લે નહીં એટલે સામે જઈને દીધે રાખશો ને એ લોકોને આંખમાં કણું પડ્યું હોય એવું લાગશે. એટલે કાંઈક પોતાને જે યોગ્ય લાગે એ પ્રવૃત્તિમાં જોડાયેલું રહેવું. માણસનું મન છે એ જ્યારે નિવૃત્ત થાય ત્યારે અનેક પ્રકારના સારા અને નબળા બંને ગાઢ સંકલ્પ કરે છે. માટે ગૃહસ્થએ વિદુરજી કહે છે કે નિરુદ્યોગી ક્યારેય પણ
રહેવું નહીં. તમે વિચારો ને, મહારાજ 49 વર્ષ રહ્યા, ક્યારેય નિવૃત્તિ લીધી? છેલ્લા શ્વાસ સુધી જીવાત્માઓના કલ્યાણનું કામ એણે ચાલુ જ રાખ્યું. છેલ્લી સભા ભરાણી તોય મહારાજે કીધું, છેલ્લી આજ્ઞા એ છે, સુણી લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સૌ રહેજો રે. એટલે ભગવાન શ્રી હરિ જેવા જો પ્રવૃત્તિમય રહેતા હોય, શ્રી કૃષ્ણ ભગવાનનું જુઓ ને, એણે 125 વર્ષ સુધી સતત પ્રવૃત્તિ કરી. ઘણા એ સમાજના કામ છેક સુધી ગાંધીજી હતા, તો દેશને મહામહેનતે આઝાદી અપાવીને જ્યારે એને ગોળી વાગી ને ત્યારે આ દેશના શ્રેય માટે એ પ્રાર્થના મંદિરમાં પ્રાર્થના કરવા માટે, એના સ્વાર્થ માટે નહોતા જતા. અને આવી રીતે પરોપકાર કરતાં કરતાં એણે શરીર છોડ્યું. મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે જ્યાં સુધી તમારા છેલ્લો શ્વાસ રહે, પ્રાણ રહે, ત્યાં સુધી તમારે સંપ્રદાયને ઈષ્ટદેવ સંબંધી શાસ્ત્રો ગૂંથવા, લખવા. તો મુક્તાનંદ સ્વામી મહારાજ ગયા પછી તો કાંઈ જાજુ 1.5 મહિનો રહ્યા છે. તો મુક્તાનંદ સ્વામી છેલ્લો ધર્માખ્યાન નામનો ગ્રંથ લખતા, પણ સ્વામીને ક્ષયરોગ હતો એટલે થોડી શરીરની અંદર નબળાઈ વગેરે દેખાતું. એટલે ગોપાળાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે અમે તો ના કહી શકીએ, પણ તમે સ્વામીને કહો તો હવે કલમ મૂકી દે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે તો આજ્ઞામાં સારધાર છે, એટલે મહારાજને આજ્ઞા છે એટલે કલમ નહીં મૂકે. અને સ્વામીનો જ્યારે અંતિમ દિવસ હતો ને તબિયત સારી નહોતી ને તોય ટેકે બેઠા બેઠા ધર્માખ્યાન લખતા. ને એ વખતે નિત્યાનંદ સ્વામીએ દંડવટ કરીને હાથમાંથી કલમ લઈ લીધી. સ્વામી, આ ગ્રંથ હું પૂરો કરી દઈશ, પણ હવે તમે લખવાનું છોડી દો, તમારા શરીરમાં મજા નથી. અને જે દિવસે કલમ લઈ લીધી તે જ દિવસે સ્વામી આલોકમાંથી જતા રહ્યા. કારણ કે મહારાજને આજ્ઞા હતી કે શાસ્ત્ર લખ્યા વિનાનો એક પણ દિવસ તમારે કાઢવો નહીં. તો આવો એને ખટકો હતો. 87 વર્ષની ઉંમરે પણ એ હાથમાં કલમ લઈ અને ટેકે બેસી આપણા સર્વ કોઈનું કલ્યાણ કેમ થાય એવું વિચારતા, અને જે વિચાર આવે એ લખી લેતા. એટલા માટે પ્રવૃત્તિ કરવી એ બહુ જરૂરી છે. અને અમુક વડીલો એવા હોય કે પ્રવૃત્તિ ન હોય, સત્સંગમાં રુચિ હોય નહીં, ક્યારેય સંત સમાગમ સત્શાસ્ત્રો વાંચ્યા ન હોય, કોઈ દાડો મંદિરે ગયા ન હોય, સમાજ સેવામાં પણ જેને રસ ન હોય, કરી શકાય એવું ન હોય, તો એ ઘેર બેઠા બેઠા શું કરે? ટીવી જોવે, મોબાઈલો લઈને બેસે, અને કાં તો ખોટે ખોટી સલાહ સૂચન આપે. જૂના જમાના હતા ત્યારે દરવાજા ખુલ્લા હોય ને કૂતરા આવે તો તગડે. હવે તો એ નથી, બધાના દરવાજા બંધ હોય. એટલે પછી તો વડીલો શું કરે? પછી ઘરે નાય કંટાળે. તો જૂના જમાનામાં એવું હતું, પછી ઘરના કંઈક દાદાને કહો ને ઘડીક બહાર ઓટલે જઈને બેસે હોય, કારણ કે લાજુ કાઢવાની હોય. એટલે વળી પાછા ઓટે જઈને બેસે તો ત્યાં કંઈ માળા ન હોય, એ બધાને ભેગા બેસીને ગામ ગપ્પા, અમે જુવાનીમાં હતા ત્યારે આમ કરી નાખતા ને અમે આમ કરી નાખતા, એવી ને એવી એને વાતો હોય. તો આ બધો ખોટો સમય જાય. ન પરિવારનું સારું કરી શકે, ન સમાજનું સારું કરી શકે, ન પોતાના આત્માનું સારું કરી શકે. એટલે વિદુરજીએ સ્પષ્ટ વાત કરી છે કે હે રાજન, ગ્રસ્તએ ક્યારેય પણ નિરુદ્યોગી ન રહેવું, કાંઈક ને કાંઈક કરવું. તમારે હવે કાંઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી, ભજન કરવું. ભગવાને કેવો સરસ મજાનો સુયોગ આપ્યો છે. માટે વ્યર્થ સમય, શિક્ષાપત્રીમાં આવે છે ને, ભજન ભક્તિ વિનાનો વ્યર્થ કાળ ક્યારેય પણ નિર્ગમવો નહીં. ખાલી સાધુને નહીં, બધાને આ વસ્તુ લાગુ પડે છે. અને ખાલી સાધુને જ તમારે લાગુ પાડવી હોય તો અક્ષરધામમાં નહીં આવવા દઈએ કોઈને, તમારે ભજન તો કરવું જ પડશે ને. માટે પ્રવૃત્તિ કરવી. અને આ દેહ ઠાકોરજીએ જે આપ્યો છે, સુખ સાહેબી જે આપ્યા છે, એ ખાઈ પીને તનકારા કરવા માટે ને સૂઈ રહેવા માટે આપ્યા નથી. એકલા ખાટલા ને સોફા તોડવા, એના કરતાં મંદિરો તમારા માટે જ કરવામાં આવ્યા છે. આવી ભજન ભક્તિ કરવા, કથા વાર્તાના લાભ જરૂરથી લેવા. વળી બીજી વાત બતાવી, કારણ કે આ બેનો આંકડો છે એટલે હજી આગળ બતાવે છે કે ગૃહસ્થએ પ્રવૃત્તિ પરાયણ રહેવું, પણ ગૃહસ્થ જે પ્રવૃત્તિ કરે એ સાધુએ ન કરવી. કારણ કે બેના રસ્તા
જુદા છે. આમાં વિદુરજીએ ચોખવટ કરી કે આ બધા માટે લખ્યું છે, નહીં ને પાછા સાધુએ વ્યવહાર લઈને બેસી જશે તો એણે આ પ્રવૃત્તિ ન કરવી. આપણામાં કહેવત છે કે બાવો બેંકમાં ન શોભે, સંન્યાસી સાયકલ ઉપર ન શોભે, ને વેપારી વનમાં ન શોભે. એ બધાય પોતપોતાના સ્થાને શોભે. સ્થાન ભ્રષ્ટાને શોભંતે દંતા નખા કેશા નરાહા. આ 4 વ્યક્તિ સ્થાન ભ્રષ્ટ થાય તો શોભતા નખ આંગળી ઉપર હોય ત્યારે સરસ લાગે, અલગ અલગ પ્રકારના રંગ રોગાન થાય. કપાઈ ગયો એટલે કચરા પેટીમાં કે તમારા નખ કેશના ઝુમખા કોઈ પૂજે છે? વાળ છે એના ઘણા બધા સુશોભન થાય, એની પાછળ હજારો રૂપિયાના ખર્ચા થાય એને કાળા રાખવા માટે, પણ ઉગે એને કોઈ પૂગે નહીં. એ વાળ માથા ઉપર હોય ત્યાં સુધી શોભા આપે, એના સ્થાનેથી ભ્રષ્ટ થયો એટલે એ કચરામાં જાય. દાંત મોઢામાં છે ત્યાં સુધી હસો ત્યારે 32 એકદમ રૂડી લાગે, અને એ દાંત પડી જાય ત્યારે ખાડોય રૂડો ન લાગે ને દાંતય રૂડો ન લાગે, બેય કદરૂપા લાગે. તમે જોજો બોખા માણસ હશે તો કંઈક વિચિત્ર લાગે, કારણ કે અંદર જાનને ઉતારો દે એવું હોય. એટલે દાંત સ્થાન ભ્રષ્ટ થયો તો એની કોઈ જ કિંમત નથી. ને એવી જ રીતે નરાહા એટલે માણસ સ્થાન ભ્રષ્ટ થયો તો એની પણ કોઈ કિંમત નથી. ત્યાર પછી વિદુરજી બતાવે છે કે હે રાજન, સમર્થ હોવા છતાં જે ક્ષમા કરે અને દરિદ્રી હોવા છતાં જે દાતારી રાખે તો આ બંને સ્વર્ગથી પણ ઉપરની ગતિને પામે છે. આપણામાં સામર્થ્ય ન હોય ને કોક આપણને એક લાફો મારીને જતું રહે ને પછી આપણે કહીએ કે હવે એની જેવું કોણ થાય, તો આ કોઈ સમજદારી નથી. આપણને વેત નહોતો, નહીતર તો સામા બે અંદર તો ઘણું થાય છે, પણ હવે વેત નહીં એટલે જતા રહ્યા. તો આ વ્યક્તિને સ્વર્ગથી ઉપર જાય એવું નથી કીધું, પણ જેનામાં સામર્થ્ય છે, જેના હાથ ઘણાય લાંબા છે અને છતાંય જતું કરે કે એના જેવું આપણે ન થવાય, તો એ સ્વર્ગથી ઉપર પહોંચે. દરિદ્રી હોવા છતાં પણ દાતાર છે. જો દાતારી વસ્તુ કેવી છે, ઘણા એવું માને કે રૂપિયાવાળા હોય એ દાતાર હોય, એ ખોટું છે. રૂપિયા હોય કે ન હોય, દાતારી તો લોહીમાં આવતી હોય. ઘણાના હાથમાંથી રૂપિયાને છૂટતા વાર જ ન લાગે, અને ઘણાના હાથમાંથી તો માંડ પરસેવા વળે ત્યારે રૂપિયો છૂટે. તો આ દાતારી છે એ સંસ્કારોમાં, કુળના, લોહીના એમાં હંમેશા આવતી હોય. પછી માણસ ગરીબ હોય કે શ્રીમંત હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. તમને કદાચ ખ્યાલ હોય તો વડતાલની અંદર ગોમતજીના કિનારે પ્રસાદીની વસ્તુઓનું મ્યુઝિયમ 1 અબજથી ઉપરાંતના ખર્ચે બનવાનું છે. કાર્તિકી સમયમાં અમે લોકો સભામાં હતા અને એના બધાય દાન લખાવતા. તો ચરોતરના આપણને તો પહેલાં આપણને ખ્યાલ નહોતો, તો આપણને એમ થાય કાઠિયાવાડમાં દાતારી, પણ ચરોતરની દાતારી સાથે કોઈ ના આવે. એક ત્યાંના પાટીદાર હરિભક્ત સાધારણ સ્થિતિ છે, છોકરાઓને ઘર વગેરે કરી દીધું, અને પછી જે પોતાના ભાગનું રહ્યું એ ઘર મકાન એને વેચી અને એમણે આ મ્યુઝિયમની અંદર કંઈક કરોડ રૂપિયા જેવું કે 50 લાખ જેવું આપ્યું. તો મિલકત વેચીને આપે એવી દાતારી તો ક્યાંથી હોય? નહીતર એ કોઈ એવા અબજોપતિ વ્યક્તિ નથી. પણ આ જે દાતારી છે એ વારસામાં આવતી હોય છે. બીજાને ક્યાં લેવા જવા? ચાંદગઢના રણછોડ મહારાજ ક્યાં કાંઈ હતું, કોઈ મરણમૂડી નહીં. એ વખતે પણ લાખોપતિ શેઠિયાઓ હતા જ ને, પણ છતાંય ગોપીનાથજી મહારાજના મંદિરની લખણી થતી તો પોતાની મરણ મૂડીના 8 આના હતા એ આપી દીધા. અને મહારાજને કહે છે કે પ્રભુ અમારી પાસે તો જાજુ ક્યાંથી હોય, હું તો એક સામાન્ય ગરીબ ભિક્ષાવૃત્તિ કરનારો બ્રાહ્મણ, તો આ અમારી મરણ મૂડી. મહારાજ કે ગોપીનાથજી મહારાજના શિખર ઉપર સોનાના કળશ ચડી ગયા તમારા 8 આના, કારણ કે તમે તમારું સર્વસ્વ સમર્પિત કરી દીધું. એટલા માટે વિદુરજી કહે છે કે કદાચ દરિદ્ર હોય પણ છતાંય જે દાતાર છે તો એ વ્યક્તિ ભગવાનના ધામને સ્વર્ગથી ઉપર એટલે કે પરમાત્માને એ પામે છે. ન્યાયથી મેળવેલું જે દ્રવ્ય હોય એ ગૃહસ્થએ પાત્રને આપવું. આ બીજી વાત બતાવી. અપાત્ર કહેતા કુપાત્રને ક્યારેય ન આપવું, કારણ કે એ કોઈ પણ અલગ જગ્યાએ જઈને જો વાપરે તો આપણને એનો દોષ લાગે. એટલે દાતારી રાખવી, પણ જોઈને
રાખવી, પછી જેવી તેવી જે તે વ્યસનોની વસ્તુઓ ને એવા બધામાં દાતારી ન રાખવી. વિદુરજી મહારાજ કહે છે કે રાજન, બીજી તમને 2 વસ્તુ હું બતાવું છું કે દ્વાવંબસી નિવેષ્ટવ્યો ગલે બદ્ધવા દ્રઢામ શિલામ ધન્વંતમદાતારમ દરિદ્રમ ચાતપસ્વિનામ. સભામાં બોલાય પણ નહીં એવું વિદુરજી બોલ્યા કે આ 2 વ્યક્તિ કોણ? તો કે ધનવાન હોવા છતાંય દાતારી નથી અને દરિદ્રી હોવા છતાંય તપસ્વી નથી. કહેતા જીવનની અંદર કરકસર અને કંટ્રોલ બિલકુલ રાખતો નથી. તો આ 2 માણસ કેવા છે? તો મારી ભાષામાં કહું તો સમાજમાં જીવવાને લાયક નથી. અને વિદુરજી એવું કીધું કે ગલે બધવા દ્રઢામ શિલામ, આને ગળે મોટા મોટા પથરા બાંધીને પાણીમાં ડૂબાડી દેવા. તો વિદુરજી આવો લખ્યું છે. પહેલા અધ્યાયનો 60મો શ્લોક છે અને એટલા માટે જ હું શ્લોક બોલી. તો પહેલી વ્યક્તિ બતાવી કે સંપત્તિ હોવા છતાંય પણ જે દાન નથી કરતો, તો આ ધરતી એવું માને છે કે હવે આ જગ્યા જલ્દી ખાલી કરે તો સારું, કારણ કે પૈસા પુષ્કળ છે. પરમાર્થમાં કોઈ પણ જગ્યાએ વાપરતો નથી. ભલે સમાજમાં કોઈને નડતો નથી, પણ આવા કૃપણોને કારણે સમાજમાં નુકસાન બહુ મોટું થતું હોય છે. શરીરની અંદર લોહી જાડું થાય એટલે એટેક આવે. એવી જ રીતે સમાજની અંદર આવા માણસોના પૈસા બ્લોક થાય એટલે દેશનું અર્થતંત્ર ખળબળી જાય. શરીરમાં જેટલું લોહી નસે નસમાં દોડે એટલું શરીર આપણું તંદુરસ્ત રહે. એવી જ રીતે દેશની અંદર જેટલો પૈસો ફરતો રહે એટલું દેશનું અર્થતંત્ર ધબકતું રહે. હવે પૈસા બધા ભેગા થઈ ગયા અને કૃપણો રૂપિયા દબાવી જ રાખે ને કાઢે જ નહીં, એટલે દિવસે દિવસે આપણો રૂપિયો નીચે ઉતરતો જાય. આનું કારણ આ જ છે. બેંકો વગેરે અંદર જમા કરાવી અને ભરી દીધી હોય, પણ ધન્યવાદ આપીએ મોદી સાહેબને કે એમણે બધું ખાલી કરાવ્યું. કહેવાનો આશય એ કે લોભીનું જે ધન છે એ કોઈને કામ ન લાગે. તો વિદુરજી કહે છે કે આવા જો જલ્દી જાય તો એનું ધન પાછળથી કંઈક સમાજના સારા કાર્યની અંદર ઉપયોગી થાય. હવે બીજો બતાવ્યું કે જે દરિદ્રી છે, તો ગરીબ હોય ને છતાંય પણ શ્રીમંતોને છાજે એવા ભાતના મોજ શોખ કરે. મોંઘી મોંઘી વસ્તુઓ, સારા સારા કપડાં વગેરે લઈને પહેરે. અને એના કરતાંય ગરીબોમાં દરિદ્રીમાં એવું વધારે બને કે ન પીવાનું અને ન ખાવાનું ખાતા હોય. તમે અમુક બિલકુલ નાનો નીચલો વર્ગ છે એની અંદર તમે મજૂરી કરતા હોય તો જીવનમાં જોતા હો. તમારા વાડીઓની અંદર જે ખેડૂતો ખેતી કરે છે, મજૂરો, તો એનું જીવન પણ તમે જોતા હો કે જમીન તમારી વાવે અને કદાચ તમે એને અડધું આપતા હશો તો એને ઘરના ઘર નહીં થયા હોય, કારણ કે આમ ને મેલ ફેલમાં ઉડાડી નાખે. આખો દિવસ તમારા ખેતરનું કામ કરે અને રાત્રે અંધારું થાય એટલે ગામમાં આવીને બોટલો લઈ જાય અને પીવે. છોકરાઓ બિચારા ભણી ન શકે, ભૂખે મરે. સ્ત્રીઓ વગેરે હોય તો એના ઉપર હાથ ઉપાડે, જુલમ ગુજારે, પૂરતું ખાવાનું ન મળે. તો તમારી ખેતી કરતા હોય તો શાકભાજી વગેરે તો એને લાવવાનું થતું ન હોય, અનાજ વગેરે પણ થોડું ઘણું મળી રહેતું હોય, પણ છતાંય 2 પાંદડે થતા નથી, કારણ કે આવા ઉડાવ છે. ગામડે તમે એને લાખ રૂપિયા આપીને મોકલ્યા હોય અને સિઝનમાં વળી પાછા જ્યારે આવે ત્યારે એને કાંઈ ન રહ્યું હોય, ત્યાં જઈને બધું જેમ તેમ ઉડાડી દેતા હોય. તો પછી આવો વ્યક્તિ છે એ પણ સમાજને માટે ભારરૂપ છે. ઘેર સ્ત્રી, બાળ બચ્ચાઓ આ બધા એટલા બધા એનાથી પરેશાન થતા હોય. અને અમુક તો એવા હોય કે સ્ત્રીઓ બિચારી કંઈક મજૂરી વગેરે કરે તો એનાય રૂપિયા લઈને ન આપે તો મારઝૂડ કરે. તો આવા વ્યક્તિઓ હોય તો એને પણ વિદુરજી કહે છે કે આ દુનિયા માટે ભારરૂપ સમજવા. હવે આગળ વિદુરજી બીજા 2 વસ્તુઓ બતાવે છે
કે દ્વાવિમૌ પુરુષ વ્યાઘ્ર સૂર્યમંડલ ભેદિનો પરિવાંગયોગયુક્તશ્ચ રણે ચાભિમુખો હત. આ બે વ્યક્તિઓ છે સૂર્યમંડળને ભેદીને સ્વર્ગલોકમાં યા તો ભગવાનના ધામમાં જાય છે. કયા બે? તો પેલું બતાવ્યું કે પરિવાંગ યોગ યુક્તશ્ચ, અને બીજું બતાવ્યું કે રણે ચાભિમુખો હત. પરિવાંગ એટલે સંન્યાસી, સાધુ. સંન્યાસ લીધા પછી એના માર્ગેથી જો સારધાર પાર ઉતરે, આખી જિંદગી ભગવાનની આજ્ઞાઓ પ્રમાણે સંન્યાસ્તાશ્રમના સાધુ આશ્રમના ધર્મને જો એ પાળે તો એ ભગવાનને પામે. અને જે રણે ચડેલો ક્ષત્રિય છે કે દેશના સૈનિકો વગેરે હોય એ સામી છાતીએ લડે અને જો શહીદ થાય તો એ પણ સ્વર્ગને પામે છે. તો પહેલી વાત કરી સાધુ સંતોની. સાધુ સંતોએ પણ ખૂબ ધ્યાન રાખવું પડે. સાધુ સંતો યાદ આવી ગયા, અત્યાર સુધી વિદુરજીએ યાદ નહોતા કર્યા, પણ હવે આવ્યા તો આપણે પણ એને સારી રીતે જ યાદ કરવા જોઈએ. જેના જે ધર્મ છે એ દરેકે પાળવા જ જોઈએ. તો એના જે પંચવર્તમાન છે સાધુના, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ ને નિસ્નેહ, તો આ પાંચે પાંચ વર્તમાન એને સારધારપણે પાળે. આવતા વેત નવા નવા હોય ત્યારે 5-15 દીક 2-5 વર્ષ નહીં, જીવનના છેલ્લા શ્વાસ સુધી આમાં કોઈ જ બાદ બાકી થતી નથી. મહારાજે ક્યાંય પણ છૂટ આપી નથી. માટે જે હેતુથી સાધુ થયા હોય એ હેતુનું આખી જિંદગી અનુસંધાન રાખવામાં આવે તો એ ભગવાનના ધામને પામે છે. સાધુ થયા પછી ઘણીવાર માર્ગ ભૂલાઈ પણ જતો હોય. જે ઈશકથી નીકળ્યા હોય પછી અહીંયા આવે, ધન વગેરેનો યોગ થાય, સ્ત્રીનો યોગ થાય, સ્ત્રીને પુરુષનો યોગ થાય, તો એણે કરી અને માર્ગ ભૂલાઈ જાય, એનો જે પાટો છે એ બદલાઈ જાય. અરે કદાચ બદલાઈ ન જાય, તમે જુઓ ટ્રેન છે ને એ પાટા ઉપર એમ ને એમ જ ઊભી રહે તો એનો કોઈ મતલબ નહીં, એણે ગતિ તો કરવી જ જોઈએ. એમ એના એ સ્થાન ઉપર રહે ને એની જ સમજણ મરે ત્યાં સુધી રહે એ પણ બરોબર નહીં. આ સત્સંગમાં આવીને શાસ્ત્રોનો અભ્યાસ કરીને કથા વાર્તાઓ સાંભળીને ગુરુઓ હોય પોતાના એને સેવીને ટ્રેનના ડબ્બાની જેમ જો ગતિ કરે તો જ એ બીજાનું રૂડું કરી શકે અને પોતે પણ સારધાર પાર ઉતરે. માટે સાધુ સંન્યાસી થયા પછી આધ્યાત્મિક માર્ગ ઉપર સતત ઝડપથી ગતિ કરવી પડે. કારણ કે આ દેશના સાધુ સંતો ઉપર આખો સમાજ બહુ મોટી અપેક્ષા રાખીને બેઠો છે. બધાની એની સામે નજર છે. પ્રથમના 75માં વચનામૃતમાં સુરા ખાચરનો પ્રશ્ન છે કે મહારાજા એવું કહેવાય છે કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય એના 71 પરિયા ઉધરે. તો અમે સાધુ થયા હોય તો 71 પરિયા વાટ જોઈને બેઠા હોય. હવે બિચારા 50-60 વર્ષ વાટ જોઈને બેસે અને આપણે કાંઈ લીલું ન કરીએ તો સાધુ થયાનો કોઈ મતલબ નથી. અરે ઘણીવાર તો એવું થાય કે સત્સંગ ન હોય અને કોઈ સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાય તે એ ગીતાના મત પ્રમાણે એને ત્યાં કોઈ યોગ ભ્રષ્ટ આત્મા આવ્યો હોય, પરિવારમાં કોઈને સત્સંગ ન હોય અને એ વ્યક્તિ ભાઈ હોય કે ભાઈ પણ સાધુ થાય તો એના પરિવારજનો તો બિચારા બાળા બોળા હોય. પછી બીજા બધા મહિમા ગાય કે તમારો દીકરો કે તમારી દીકરી આવી રીતે સાધુ થયા છે, તમે તો બહુ ભાગ્યશાળી છો. તો એ બિચારાને ભજન ભક્તિની ખબર ન પડે પણ વાટ જોઈને બેઠા હોય કે અમારે કાંઈ બહુ કરવું નહીં પડે, અમારી દીકરી કે અમારો દીકરો સાધુ છે તો અમે પણ સહેજે સહેજે તરી જાશું. તો આની આશાઓ પાણીમાં ન જાય. એમ સાધુએ પોતાનોય ન બગડે અને બીજાનોય ન બગડે એવી રીતે ધર્મ નિયમ પાળીને જેટલું થાય એટલું ખૂબ ભજન કરવું. કારણ કે એને મોંઘવારી નથી નડતી, એને કોઈ પણ બીજી મુશ્કેલીઓ નડતર રૂપ નથી. તો એણે સત્સંગનું ખાય અને ભજન તો કરવું જ જોઈએ. અને ખાલી કરવું જ જોઈએ એટલું નહીં, પોતાને જો સામર્થ્ય આપી હોય તો એણે અનેક જીવાત્માઓને પરમાત્મા ઓળખાવવા પણ જોઈએ. ઘણીવાર એવું થાય કે આવડત હોય અને છતાં એમને આળસ કરીને
બેસી રહે. કારણ કે આ વસ્તુ એવી છે કે એની અંદર આળસ કરીએ તો આ જ્ઞાન છે કોઈ વારસામાં આવેલું, બધાય સંસારીના ઘેર જ જન્મ્યા હોય તો એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોની ઉથલ પાથલ ઘણી બધી કરવી પડે. હવે આવડત હોય અને છતાંય મારી જેમ એમ વિચારે કાની કરતા માળા કરવી એ વધારે સારું, તો એ સાધુ માટે શોભાસ્પદ નથી. જેટલો થાય એટલો ઉપયોગ, આપણે કાલે આવ્યું હતું ને, વિદ્યા હોય તો એ પણ ચલતી ભલી અને સાધુ હોય એ પણ ચલતા ભલા. જેટલા સમાજને ઉપયોગી થાય એટલા સમાજના ઋણમાંથી એ મુક્ત થાય. પણ એણે સમાજને સાચો રસ્તો બતાવવો જોઈએ. જો ક્યાંક ગેરમાર્ગે દોર્યા તો બધાની અધોગતિ થાય અને વધારેમાં વધારે એનું પાપ છે એ સાધુને લાગે છે. માટે સમાજના કલ્યાણ માટે, પોતાના આત્મકલ્યાણ માટે ભગવાનની આજ્ઞાઓને સારધાર પાળવીને જો ન પાળીએ તો આપણે આપણા વડીલો, માતા પિતા અને તમામ સત્સંગીઓ બધાનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. એટલે વિદુરજી કહે છે પરિવાંગ યોગ યુક્તશ્ચ સારદાર રહે વાકુ સલામ 1000 વાર. એમ આપણા કવિઓ કહે છે. ત્યાગી હોય કે ગ્રસ્ત, પોતાના ધર્મમાં જે સારદાર રહી અને આ સંસાર સાગરની પાર ઉતરી જાય તો એને કવિ કહે છે 1000 વાર મારી સલામ છે, મારા પ્રણામ છે. તો આખી જિંદગી સારદાર રહે એને દુનિયા સલામ કરે છે. આખી જિંદગી એક રેણી રહેવી જોઈએ. પાછી રેણી બદલાય બહુ જાય. તમારામાં બદલાય એનો તો બહુ વાંધો નહીં, પણ અમારામાં બદલાય એ તો વધારે ખરાબ લાગે. ગમે એટલી દુનિયા માનવા માંડે અને દુનિયાને તો એવું થાય કે જેવો જેવો સમય પરિવર્તન થતો રહે એ પ્રમાણે નવી નવી વૈજ્ઞાનિક બધી વસ્તુઓ ઘર વપરાશની બીજી ત્રીજી આવતી રહે. તો જે વસ્તુ તમારા ઘરમાં શોભે એ બધી અમારા મંદિરો આશ્રમોમાં બિલકુલ ન શોભે. એટલે સમાજનું પરિવર્તન થાય એની ભેગું સાધુએ પરિવર્તન કરવું જરૂરી નથી. એણે તો પોતાના નિયમમાં જ મહારાજે કીધું કે ભાઈ સાધુએ કાષ્ટપાત્રમાં જમવું, તો પછી કદાચ તમે સોનાનું લાવો તોય સલામ, પણ એ તો જેમાં જમાતું હોય. પછી એવું ક્યાંય નથી લખ્યું કે આટલા વર્ષ થાય પછી વાંધો નહીં. અને કદાચ કોઈ ન જમતા હોય તોય એની કોઈ નિંદા નથી, એને વંદન જ છે કે ગમે એમાં જમે છે પણ છતાંય ક્યાંય બંધાતા નથી. પણ આ તો કદાચ કોઈ એવી રીતે આજ્ઞાઓ પાળતા હોય તો પણ સમયને અનુસાર એણે પરિવર્તન ક્યારેય પણ ન કરવું. અને આ રીતે સારધાર પાર ઉતરે તો એવું કહેવાય છે કે 2 ભુજાવાળો ભગવાન છે. મોટા સંતો એવું કહેતા કે કનક કાંતા સૂત્રેણ સકલમ વેષ્ટિતમ જગત તેષુ તાસુ વિરક્તો યો દ્વિભુજા પરમેશ્વર. એ 2 હાથવાળો ભગવાન છે કે જે સ્ત્રી ધન વૈભવની અંદર ક્યારેય પણ લોભાતો નથી. એનાથી જે બચી જાય તો એને ભગવાન જેવો કયો છે. મહારાજ અંત્યના 26મા વચનામૃતમાં બતાવે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય, તો કે ઇન્દ્રિયો અંતઃકરણના દાયબા દબાય નહીં, પણ પોતે ઇન્દ્રિયો અને અંતઃકરણને દાબીને વર્તે. નહીતર ઇન્દ્રિયો અંતઃકરણ તો તમારે હોય એવા જ અમારે હોય. એટલે એ ઊંચા નીચા તો સમય પરિવર્તન થાય એ પ્રમાણે એ ઊંચા નીચા થાય. ક્યારેક કોઈ એવાનું અજાણતા ખવાઈ ગયું હોય તોય ઊંચા નીચા થાય. પણ શાસ્ત્રોનો અભ્યાસ રાખીને એને દાબીને સમજણપૂર્વક જો વર્તે તો એ ભગવાનની પેઠે પૂજવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ, તેને એવા સંતની સેવા કરવી અને એવા સાધુ ગુણયુક્ત જે બાઈ હોય તેને બાઈઓની સેવા કરવી. મહારાજને વળી યાદ આવી ગયું છે, નહીંતર આવું મહારાજ બહુ ઓછું બતાવે, બધાને ભેગા લઈ લે. તો હવે આપણને એમ થાય કે આવું કેમ કીધું કે એને ભગવાનની પેઠે પૂજવા? કારણ માત્ર એક જ કે આ કળિયુગની અંદર પોતાના ધર્મમાં સારધાર ભગવાનની કૃપા સિવાય બીજા કોઈ ન રહી શકે. એના ઉપર ભગવાનની કૃપા હોય, મન ઉપર કેટલોય કંટ્રોલ હોય, ભલે દેખાય કેવા માણસ જેવા. તમે જુઓ આજ આપણા વડાપ્રધાન છે તો એને કાંઈ 4 હાથ 2 જ છે, એ માણસ જેવા જ છે. પણ એનો એક હુકમ થયો તો આખો દેશ માંડ્યો થાળી વગાડવા. લ્યો, અને તમે કહો છો બોટાદમાં, અરે તમારા ઘરમાં કહેશો તોય છોકરાઓ તો વેલણ લઈને તમને મારશે. તો છે તો માણસ જ ને. વળી લોકશાહી છે
એ કે એવું પ્રજાએ કરવું એવું જરૂરી નથી. એવું સરમુખત્યારશાહી રાજાશાહી હોય તો રાજાનો હુકમ પરાણે બધાએ માનવો પડે, પણ એવું નથી. અને છતાંય આ દેશની 135 કરોડની જનતા જેટલા સમજદાર હતા એ તમામ આજ્ઞાઓ હોય એને માથે ચડાવે છે. આપણે બોલીએ તો કોઈ પાડોશીએ સાંભળતા નથી. એટલે ભલે માણસ હોય પણ એનામાં સદ્ગુણો કાંઈક જુદા, અને રાજામાં આમ પણ પરમાત્માનો વાસ હોય છે, ભગવાનનું સ્વરૂપ છે. એટલે તો મહારાજા કીધું કે એની પાસે જાવું ત્યારે ખાલી હાથે, પણ આપણા રાજા આપણને કાંઈ ખર્ચો કરાવે એવા જવાનું જ ન હોય, એટલે ખર્ચો થવાનો કાંઈ પ્રશ્ન નથી. પણ દેશનું ભલું કાયમને માટે થતું રહે એના માટે ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ એને તંદુરસ્તી સારી આપે. બુદ્ધિ શક્તિ વિચાર શક્તિનો તો ક્યાંય જોટો મળે એવું નથી, પણ તંદુરસ્તી સારી રહે તો આપણા દેશનું જ ભલું થવાનું છે. તમે તો કાલ સવારે જતા રહેશો, પણ તમારી પ્રજા માટે બધું હિતમાં છે. તો ભગવાન શ્રી હરિએ એક વાત એવી પણ બતાવી છે કે ગૃહસ્થ હોય, ગૃહસ્થને જીતેન્દ્રિય બનવું ને એ કામ ઘણું બધું કઠણ છે. પણ મહારાજ કે અમારા આશ્રિત હોય એ ગૃહસ્થ હોય તોય જીતેન્દ્રિય છે, અને એટલા માટે એને પંચ વિષય બંધન કરતા નથી. તો બીજા બધા ગૃહસ્થ જ છે પણ એ જીતેન્દ્રિય નથી, એટલે એને પંચ વિષય બંધન કરે છે. તો બીજામાં અને જીતેન્દ્રિય એવા ગૃહસ્થમાં કેટલો ફેર છે તમને ખ્યાલ હશે. જૂના જમાનામાં પહેલાં કોષ ચાલતા, તો બે બળદ હોય એ ખેંચતા હોય અને એક એ માણસ હોય એ બધું પાણી ઠાલવવું આ તે બળદને ચલાવવાનું કામ કરતો હોય. તો જે કોષ ખેંચનારા બળદ છે ને એને કોશિયા કહેવાય, અને કોષ ચલાવનારો માણસ છે એને પણ કોશિયો જ કહેવાય. પણ બેમાં કાંઈ ફેર કે નહીં. એટલે જીતેન્દ્રિય અને અજીતેન્દ્રિય ગૃહસ્થમાં ફેર છે એમ હું તમને કહેવા માગું છું. તો એ બંનેમાં ફેર. હવે બેનો ભાત લઈને જાય એટલે કોઈ રસ્તામાં પૂછે કે કોનું ભાત લઈને જાઓ છો, તો એવું કે કોશિયાનો. એટલે કોશિયા તો બે છે, બળદ પણ છે અને માણસ પણ છે, પણ ભાત કોનું જાય? માણસનું જાય. એમ તમે સત્સંગમાં છો, ભગવાનના વર્તમાન લીધા છે, મહારાજને ઓળખ્યા છે, ભજન ભક્તિ કરો છો. દુનિયામાં તમારા ઘણા સગા સંબંધીઓ પણ એવા હશે કે જે નાસ્તિકવાદી હશે, પરમાત્માને માનતા નહીં હોય, તો એ ગૃહસ્થ છે, તમે ગૃહસ્થ છો. એ માણસ છે, તમે પણ માણસ છો. પણ હું એટલું જ કહીશ કે તમે કોશિયા માણસ, બે કોશિયા હોય એમાંથી તમે કોષ ખેંચે એ માણસ છો. ખ્યાલ આવ્યો? કેમ? તો કે આપણે ઇન્દ્રિયોને જીતીને, પંચવર્તમાનને પાળીને, પરિવારોની અંદર ટાણા પ્રસંગોમાં ઘણા કોઈ આમ તેમ બોલતા પણ હોય આપણા નિયમ ધર્મને જોઈને, પણ છતાંય આપણે મહારાજનો મહિમા સમજીને મોક્ષનો ખપ છે એટલે બધું ખમી ખાતા હોઈએ. તો એટલા માટે મહારાજે ગૃહસ્થને પણ જીતેન્દ્રિય કયા. વચનામૃતની અંદર બેના આંકડા તો ભગવાન શ્રી હરિએ બહુ જ બતાવ્યા છે, અને જીતેન્દ્રિય થવાની ઈચ્છા બધાને હોય. તમારામાં ઘણા નબળા હોય ને એને એમ થાય કે હવે તો આ નિયમ મારે લઈ જ લેવું છે, પણ પટેલની ગોળી પાદર સુધી એ નિયમ લે અને પાછા તોડી પણ નાખે. કારણ કે આ માયા એવી છે, ભગવાને અંતરશત્રુઓ એવા મૂક્યા, ઇન્દ્રિયો એવી મૂકી, એમાં જીભ તો એવી મૂકી છે કે શાંતિ લેતી નથી ને કોઈને ભાવે બહુ ચટપટું, અને જમે તો પેટમાં ઉપાધિના પાર ને ડાયાબિટીસ થાય, વળી પાછા પેલું એસિડિટી વધે, એટલે પાછા રાતે 10 વાગે ત્યારે ઊભા થઈને ઠંડા દૂધનો ગ્લાસ પીવે ત્યારે શાંતિ થાય. એટલે ઇન્દ્રિયો કાબૂમાં ન હોય અને કાંઈક ભગવાનની માયા, અને માયા તો ભગવાનનો આશ્રિત હોય જ તરે, બધાએ તરી શકતા, એટલે માયા ખૂબ જ નડે છે. રામાયણની અંદર પ્રસંગ છે કે જ્યારે ભગવાન રઘુનાથજીએ વાલીનો વધ કરી અને સુગ્રીવને કિષ્કિંધાની ગાદી આપીને પછી તો ચોમાસું હતું, એટલે ચોમાસામાં એ એરિયામાં તો જંગલો ને એવું વરસાદ વગેરે હોય ને, અત્યારે જેવા ચોમાસા નહીં. એટલે ભગવાને કહ્યું કે સીતાજીની શોધ લેવાની છે, પણ ચોમાસું જાય એટલે પાછું મારે તમને કહેવું ન પડે, રાજ મેળવી એટલે એમાં ગૂંચવાઈ જતા નહીં. અમે આ ગુફામાં ચાતુર્માસ ગાળીએ ને ચાતુર્માસ પૂરો થાય એટલે સીતાજીની ખોજનું કામ તમારે કરવાનું. આપણે બોલી થઈ છે, મેં તમારા ભાઈને માર્યો, ગાદી આપી, મારું કામ
પૂરું થઈ ગયું, હવે તમારે કરવાનું છે. સુગ્રીવ કે ભલે, પણ રાજગાદી મળી, સ્ત્રી મળી, વૈભવ મળ્યો એટલે સુગ્રીવ એમાં રસ તરબોળ થઈ ગયા. 4 મહિના પૂરા થયા, લક્ષ્મણજી ઊંચા નીચા થાય. પછી ભગવાને કીધું કે લક્ષ્મણ 4 મહિના તો થઈ ગયા, પણ હજી કાંઈ સુગ્રીવે જવાબ આપ્યો નથી. ત્યાં તો લક્ષ્મણજીએ બાણ કાઢ્યું, મારી નાખું હમણાં. ભગવાન કે મિત્રદ્રોહી ન થવાય, એ મારો મિત્ર છે, મારવાની વાત નથી, પણ એને જગાડવો તો પડશે ને. તો કે હું જાઉં. લક્ષ્મણજી ઉગ્ર થયા એટલે ભગવાને હનુમાનજીને બોલાવ્યા કે આ તો ધીંગાણું જ કરશે અને શેષનું બાણ કોઈ ખમી શકે નહીં. એટલે હનુમાનજીને મોકલ્યા અને લક્ષ્મણજીને થોડાક ઠંડા પડ્યા ને હાંકલો કર્યો. એટલે તારા બહુ બુદ્ધિશાળી હતા, એને ખબર પડી ગઈ અને તારા ભગવાનનો ભક્ત હતા. એટલે સુગ્રીવે ધ્રુજતા ધ્રુજતા કીધું કે હું તો લક્ષ્મણ પાસે નહીં જાઉં, તમે જાઓ, કારણ કે મારી ભૂલ છે. પછી તારા અને હનુમાનજીને બધાએ સમજાવ્યા અને ભગવાનને આવીને કહ્યું કે સુગ્રીવ આવો વિશ્વાસઘાત થોડો કરાય, અમે તમારું કામ તાત્કાલિક કર્યું અને તમે આ રાજગાદી મળીને એમાં અમારું કામ તમે ભૂલી ગયા. ત્યારે સુગ્રીવ કહે છે કે પ્રભુ મને કાંઈ ન કહેતા, તમારી માયા બડી મસ્તાની, એના વજ્રના ગાળા બધા એમાં ગૂંચવાઈ જાય. હું તમારી માયામાં અટવાઈ ગયો ને તમારા કામને ભૂલી ગયો, માટે વાંક તમારો છે. અને એ વખતે સુગ્રીવ બહુ સરસ બોલ્યા હતા કે નારી નયન શર જાહિન લાગા, ઘોર ક્રોધ તમનીશી જો જાગા, લોભ પાશ જેહી ગરન બંધાયા, સોહી નર તુમ સમર ગુરાયા. આપણે જાણીએ છીએ કે એની સ્ત્રી રૂમા, એને વાલીએ કેદ કરેલા હતા, એટલે પોતે વર્ષોથી એકલો ફરતો. પછી બધુંય મળી ગયું. એટલે સુગ્રીવ કે છે આખી ચોપાઈનો અર્થ એ થાય કે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણની અંદર જે વ્યક્તિ ન બંધાય વો તો તુમ સમ રઘુરાયા, એ તો 2 ભુજાવાળો ભગવાન કહેવાય. તો પ્રભુ હું તો માણસ નથી, હું તો વાનર છું, માટે હું તમારી માયામાં અટવાઈ જાઉં એમાં તો શું કહેવું. તો આવી રીતે વિદુરજી મહારાજ કહે છે કે જે સારદાર વર્તે એ સંન્યાસી મુક્તિને પામે છે. હવે બીજું કોણ મુક્તિને પામે છે? તો કે શૂરવીર હોય, ક્ષત્રિય હોય અને યુદ્ધ ભૂમિમાં હઠે નહીં, માથું જાય પણ પાછા ન ફરે. જૂના સમયની અંદર જ્યારે ધીંગાણાઓ વગેરે થતા હોય, ગાયોને વાળવા જવાની હોય, અથવા તો ગામને લૂંટવા માટે લૂંટારા આવ્યા હોય તો ગામની રક્ષા માટે જ્યારે જવાનું હોય અને ક્ષત્રિય હથિયાર સજ્જ કરે, તો એ વખતે ક્ષત્રિયાણીઓ જે હોય એની સ્ત્રી હોય તો એ કપાળમાં કંકુનો ચાંદલો કરે અને મોઢામાં સાકરની કણી આપી અને એને એમ કે સામી છાતીએ તમે ગામ માટે, પ્રજા માટે પ્રાણ આપવો પડે તો આપી દેજો. અને અમુક ક્ષત્રિયાણીઓ તો એવું કહેતા કે કાં મરજો ને કાં મારજો, પણ પીઠમાં દેજો લગાર, મારી સૈરું મેણા મારશે. આ તો કાયર કેરી નાર, પીઠ નહીં બતાવશો કાં મરજો અને કાં સામેવાળાને મારી નાખજો, અને જો પીઠ બતાવશો તો મારી સહેલીઓ મને મેણા મારશે કે તું તો કાયરને પરણી છે. માટે મારી ઇજ્જત ન જાય એવી રીતે તમે યુદ્ધ કરજો. અને એવી જ રીતે પોતાના એકના એક દીકરાઓ હોય તો માતાઓ પણ એના લલાટમાં ચાંદલો કરી અને એને વીરતા બતાવવા માટે ખૂબ પ્રોત્સાહન આપતી. ક્યારેય કોઈ ક્ષત્રિયને માતાએ એવું નહોતું કીધું આજના જેવું તે દાડે ક્યાંક ધીંગાણો થતું હોય, ક્યાંક લડાઈ ઝઘડા થતા હોય તો તમારા છોકરાને ઘરમાં પૂરીને તમે ઘર બંધ કરી દો. ને બધી માતાઓ આવી હોય તો આજ આ દેશ એટલો સુરક્ષિત ન હોય. પોતાના એકના એક જ દીકરાઓ હોય પણ માતા એને એવી રીતે વિદાય આપતી. આજ માતા ચોડે ચૂમ્યું રે બાળા, ઝીલજો બેવડ ગાલ, કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે, શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. નાનકડા 6 મહિનાના શિવાજી
એને ખોળામાં લઈને બે ગાલે ચુંબન કરે ને એમ કહે છે કે આજ તારા ગાલ ઉપર હું ચુંબન કરું છું, પણ હે દીકરા, જેથી મોટો થાય ત્યારે તારા મોઢા સામે મોટી મોટી તોપો મંડાણેલી હશે. પહેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરોજી ચીર, કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તે દી ઢાલ ના થાશે. શિવાજીને નીંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે. હવે આવા સંસ્કાર અપાતા હોય તો એ માતાના લોહીમાં કેટલી ખુમારી હોય, કેવી દેશભક્તિ હોય. હવે એના દીકરાને ઊંઘ આવે, એને તેમ થાય કે જલ્દી મોટો થાવ અને જલ્દી માં ભોમની હું રક્ષા કરું. આજ માતાજીને ખોળ લે રે તારા માથડા જો લે જાય, તે દી તારે શિર ઓશિકા મેલાશે તીર બંદૂકા. આજ મારે ખોળે, મારા ખોળામાં પગનું ઓશિકું કરી અને તું શાંતિથી સૂતો છો, પણ દીકરા એક દિવસ એવો આવશે જ્યારે રણની વાટે જાય ને ત્યારે તારા ઓશિકે તીર અને બંદૂકો હશે. માટે સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદવાણું જુએ વાટ, જાગી વેલો આવ્યો બાલુડા માને હાથે ભેટ બંધાવા. ધણણ ડુંગરા ડોલે પણ શિવાજીને નીંદરું નાવે. આ ક્ષત્રિયાણીઓના લોહીની અંદર જુસ્સો હતો, તાકાત હતી, એવી જબરજસ્ત એની દેશભક્તિ હતી. અને આજે પણ આપણે જો જોઈએ તો આપણા દેશની અંદર ઘણી બધી એવી અમર માતાઓ છે, ઘણી બધી એવી સોહાગણ સ્ત્રીઓ છે કે માતાઓએ પોતાના એકના એક લાડલાઓને આ દેશની રક્ષા માટે દેશની બોર્ડરો ઉપર મૂક્યા છે. ઘણી સ્ત્રીઓએ પરણતાની સાથે જ તરત ને તરત, ઘણા તો આ જ પરિણામ બીજે દિવસે બોર્ડરે જવાનું થાય તો પોતાના સૌભાગ્યને આપણા બધાની રક્ષા માટે જોખમમાં મૂક્યા છે. જે પરણીને આવ્યા હોય એ બધા કોડ ભર્યા જ આવ્યા હોય, અને જે યુવાનો પરણ્યા હોય એ પણ કોડ ભર્યા જ પરણ્યા હોય. અને ઘણીવાર એવું પણ બને કે લગ્ન થયા હોય અને તરત જ દેશની બોર્ડર ઉપર જ્યારે હાજર થવાનું થાય, હવે આ તો મોતને મુઠ્ઠીમાં લઈને જવાનું. કોઈ પણ વ્યક્તિ બહાર ગામ ગઈ હોય ને તો તમે એવું કહી શકો કે કાલે આવશે કે 5-15 દિવસ પછી આવશે, પણ આ તો રણ ખેલવાના, જીવતા આવશે કે નહીં કાંઈ. જો વાંધો ન હોય તો જીવતા આવે, ને કાંઈક વેળે એવા ધીંગાણા થયા તો સીધો ત્રિરંગો ઓઢીને એની લાશ ઘરે આવે. અને એ બધા ત્યાં તો કંઈ વૃદ્ધોનું તો કામ નથી. તમે જોતા જાણતા હશો કે જેટલા સૈનિકો શહીદ થાય, 22 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ અને 35 વર્ષની ઉંમર હોય, કોઈને 2-5 વર્ષના છોકરા હોય, કોઈને હજી જન્મ્યા પણ ન હોય, કોઈના તો ખાલી લગ્ન જ થયા હોય. અને એને જ્યારે જવાનું થાય ત્યારે એ સ્ત્રી કે એ માતા એના લલાટમાં ચાંદલો કરે, અને એ સ્ત્રી જ્યારે એ પુરુષની સામે મીઠું મુસ્કાન કરે છેલ્લું, ત્યારે એ યુવાન એમ કહેતો હોય કે વાલા મારી વાટના જોશો રે, વાલા મારે કાજના રોશો રે. આજ જાવું મારે રણની વાટે, સાદ કરે માં ભોમ, દૂધ પીધેલા માવડી તારા ઉછળે રોમે રોમ. વાલા મારી વાટના જોશો રે, વાલા મારે કાજના રોશો રે. હવે તમે મારી રાહ નહીં જોતા. ભગવાને ભેગા થવાનું લખ્યું હશે તો આપણે જરૂર ભેગા થઈશું, અને નહીતર પછી સ્વર્ગમાં જઈને ભેગા થઈશું. આવી સ્ત્રીઓને લાખ લાખ વંદન કરવાની ઈચ્છા થાય. નાના નાના છોકરાઓ હોય અને કોઈ શહીદ થઈ જાય તો સમાચાર આપવા માટે ગામના માણસો બીજા ત્રીજા ભેગા થઈ જાય, તો એ વખતે નાના નાના છોકરાઓ એની માને પૂછે કે માં, આજ બધા આવ્યા છે તો મારા પપ્પા આવવાના છે, પણ એને ખબર નથી કે એની લાશ આવવાની છે. હવે તમે વિચારો કે એ વ્યક્તિ તો દેશને માટે શહીદ થઈ ગયો, આપણે કોણ એને મદદ કરવા ગયા? તો એ શહીદ કોના માટે થયો?
આપણા બધાની રક્ષા માટે એ વાતને ક્યારેય ન ભૂલશો કે દરેક સંસારીને લગાવ હોય. એ યુવાન જ્યારે અહીંયાથી જાય છે તો એની મા બાપને એના ઉપર મમતા નહીં હોય, એની સ્ત્રીને એની સાથે લાગણી નહીં હોય, એના બાળકોને લાગણી નહીં હોય. ઘણા બધા એવા કોઈના યોગમાં આવ્યા હોય એ તો સાંભળ્યું છે કે એ સૈનિક જ્યારે અહીંયાથી જાય તો છોકરાઓ બાત ભરેલી મૂકે જ નહીં, કારણ કે સમજદાર થઈ ગયા હોય, એને ખબર પડે કે હવે ક્યારે આવશે એ નક્કી નહીં. પછી બહેનો એમ કે અમારે સમજાવીને એને પરાણે મુકાવવા પડે, અથવા તો એ સૂતા હોય ને ત્યારે અમને વિદાય આપવી પડે કે બંદૂક હાથમાં લે એટલે ખબર પડી જાય કે હવે પાછા ક્યારે આવશે નક્કી નહીં. ત્યાં મળવા પણ જઈ શકાય નહીં, રજા વગર પાછું એ હોય નહીં. માટે આપણે બધા બેઠા બેઠા જે શાંતિથી માળા ફેરવીએ છીએ અને આપણો ત્રિરંગો જે આકાશમાં લહેરાઈ રહ્યો છે એ આ બધાની શહીદીને કારણે, આ બધાની કુરબાનીને કારણે એ ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. એ તો જ્યારે યુદ્ધ હોય અને એને જેણે જોયું હોય એને ખબર હોય કેટલાય લોકો એક સાથે મરતા હોય, રક્ત ટપકતી 100 જોડી સમરાંગણમાં આવે, એને સમર સેવિકા કોમળ સેજ બિછાવે અને ઘાયલ મરતા મરતા માતની આઝાદી ગાવે. જોળીઓમાં નાખીને જ્યારે લાવે ત્યારે નીચે લોહી ટપકતા હોય, એક સાથે 100 200 જોડીઓ આવે, આમ છતાંય આ મર્દો રણ મેદાનની અંદર પાછા નથી પડતા. એ ગમે એવા હોય પણ છતાંય એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, કારણ કે એ પરોપકાર માટે મોતને ભેટ્યા છે. અને એ વાત પણ આપણે ભૂલવાની નથી કે આ દેશના તમામ મંદિરોની ધર્મ ધજાઓ સલામત છે. એનું કારણ કે આપણો રાષ્ટ્રધ્વજ સલામત છે, અને એનું કારણ આ બધાય શહીદોની કુરબાની, એની મા બેન દીકરીઓ વગેરેની જે કુરબાની છે, એણે પોતાના સૌભાગ્યને જે જોખમમાં મૂક્યું છે, એને કારણે આપણે શાંતિથી માળા ફેરવીએ છીએ. એટલે કાયમને માટે આ બધાય શહીદોને યાદ કરીને એક માળા ફેરવવી કે મહારાજ એમની રક્ષા કરે, એમના પરિવારને ખૂબ હિંમત અને ધીરજ આપે અને બધાય ખૂબ સુખેથી જીવન જીવી શકે.